વૃક્ષાયાણ નમો લોહી સબતાઉણમ એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સવ્વેસે પરમં હવૈ મંગલમ. યસ્ય પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધા પારમ વ્રજંતિ સુતધિય સુતતો યરાસે સાનુગ્રહ મયી સમીહિત સિદ્ધયેતુ સર્વજ્ઞ શાસન રતા સુત દેવતા સૌ. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ જે છે ભગવાનજી ગણિભદ્ર ક્ષમા શ્રવણ નું મંગલાચરણ છે. વિશેષ આવશ્યક ભાષ્યની અંદર શુદ્ધ દેવતાની સ્તુતિ કરતા એમને આ મંગલાચરણ કર્યું. ક્ષમા શ્રવણ એ પદવી છે. દિવાકર સિદ્ધસેન દિવાકર વાચ્ય ભગવાન ઉમા સ્વાતિ વાચ્ય. એવું કહેવાય છે કે એ કાળમાં એક પૂર્વ, બે પૂર્વ, ત્રણ પૂર્વ, ચાર પૂર્વ સુધી જેમનું જ્ઞાન હોય એમને આ પદવી આપવામાં આવતી. આ રીતે એમનો ઉલ્લેખ કરવામાં આવતો. કોણ? જીનભદ્રગણી ક્ષમા શ્રવણ. એટલે એમ સમજાય છે કે પૂર્વનું જ્ઞાન એમને હોવું જોઈએ. 1, 2, 3 પૂર્વ 14 છે. છેલ્લા 14 પૂર્વધર એ ભગવાન ભદ્રબાહુ સ્વામી થયા, એમની પછી થયા. પણ વિશેષ આવશ્યક ભાષ્યમાં આવશ્યક સૂત્રની નિર્યુક્તિની રચના કરતા એમને વિશેષ આવશ્યક ભાષ્ય રચ્યું. એમાં આ મંગલાચરણ કર્યું છે. અદભુત મંગલાચરણ. તમે એને સમજવાનો પ્રયત્ન કરો. આપણે માટે એમ એક ચાવી બતાવી. રસ્યા પ્રસાદ પરિવર્તિત શુદ્ધ બોધા. હું એમનો શબ્દાર્થ કહું છું અને પછી હું તમને એનો સંકેત કરું છું કે આપણે ચાવી કઈ રીતે ઉપયોગ કરી શકીએ, કઈ રીતે કરી શકીએ. કામની છે, કામની છે. રસ્યા પ્રસાદ પરિવર્તિત શુદ્ધ બોધા. શુદ્ધ દેવતાની સ્તુતિ છે. કોની સ્તુતિ છે? સરસ્વતી દેવીની સ્તુતિ છે. કોની સ્તુતિ છે? શારદાની સ્તુતિ છે. એ સરસ્વતી દેવી છે. તમે એને શારદા કહો. શું બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધે એને પ્રજ્ઞા પારમિતા કીધી છે. આ પ્રજ્ઞા પારમિતાની સ્તુતિ છે. આ પ્રજ્ઞા પારમિતાની સ્તુતિ છે. શું ક્રિશ્ચિયનિટીમાં છે, ઇસ્લામમાં છે, ઇઝરાયલમાં છે. મેં કોઈ ધર્મ એવો નથી જોયો કે જેમાં સરસ્વતી શુદ્ધ દેવતા કોઈ નામ બીજું હશે. તમે નામ કદાચ નહીં સમજી શકો. સમજ્યા ને? તમને કોઈ કે પેલા મુંબઈમાં કાંતિભાઈ છે, તમે કોઈ કાંતિભાઈ હશે, હું જ કાંતિભાઈ. એ કિરણભાઈ એ જ કાંતિભાઈ. અને તમને ખબર ના હોય તો તમને લાગે હશે કાંતિભાઈ. સમજ્યા? મેં આતે કરીને કિરણભાઈ આટલું છે કે જે લોકો કાંતિભાઈ તરીકે ઓળખે એને ખબર જ ના હોય. મારા એક સ્નેહી છે, એ મને કાંતિભાઈ તરીકે જ ઓળખે. એની તો એક વખત હું ગયો ને લેક્ચર હતું ને અમે રાતે 11:30 વાગ્યા સુધી બેઠા. એમના એક સંબંધી મળવા આવેલા. શું એમને રસ પડી ગયો કે મારા મિત્ર ને હું બેઠું પેલા કે તમારે જવાનું છે અંધેરી, રાતે મોડો પહોંચ્યું બેઠા. પછી એ બધું પૂરું થયું. પેલા મારા મિત્ર તો મને કાંતિભાઈ કેમ છે, કુટુંબેન કેમ છે, સુશીલા કેમ છે, તો એ રીતે વાત ચાલતી. જતા જતા હું ચપ્પલ પહેરતો તો મારી પાસે આવીને સાહેબ તમે ખોટું નહીં લગાડતા. મેં કીધું કે કોઈ ખોટું લગાડતો મને કઈ કારણ નથી. કારણ હોય તો હું લગાડતો નથી.
સમજ્યા ને? એટલે તમને વળી મને કે તમે જે વાતો કરો છો ને, હા, તમે એક કામ કરો, હું રિક્વેસ્ટ કરું છું, શું શનિવાર ને જયારે ગોળીજી તમે જાઓ, કે મને કે રાત્રે કિરણભાઈ લેક્ચર આપ્યું છે, આ તમે કોઈ એવી વાતો કરે છે, મને કે માફ કરજો, તમને જાણવા બહુ મળે. મને લાગ્યું કે આ ગયા નથી લાગતા, એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું તમે રેગ્યુલર જાઓ છો? મને કે હું અંધેરી રહું ને, કાપડ માર્કેટ માંથી છૂટીને પછી ફાવે નહીં, પણ મને કે અમારા 2 પાડોશી રેગ્યુલર આપી છે, એ લોકો શનિવારે જાડે જમતા નથી, સમજ્યા ને? એ ત્યાં મુંબઈમાં પતાવી દે અને પછી ઘોડીજીમાં, અને અમે દર રવિવારે નિયમ કર્યો છે, સમજ્યા ને? કે 9:30 થી 11:30, હા, બસ કિરણભાઈ ની છાલ ઉતાર, એનું ડિસ્કશન કરવું. પેલા 2 સાંભળી આવ્યા હોય એ લોકો કે અમે બહુ સરસ. મેં કીધું આ શનિવારે ચોક્કસ છે. બહુ મોટો લાભ થઈ ગયો મને, કારણ કે મને હવે ધારો કે એમને મને એમ પણ કોઈ આવીને મને કે ને કે આ બેવકૂફ કિરણભાઈ કોણ છે, હું કહું હશે એવા ઘણા બેવકૂફો છે મુંબઈમાં, એની વસ્તી ગણતરી થઈ નથી હજી, બેવકૂફોની બુદ્ધિ ચાલી નહીં. શું એટલે ઘણી વાર આપણે જુદા જુદા નામ હોય તો સમજી ના શકીએ. શું શુદ્ધ દેવતા એ સરસ્વતી, શુદ્ધ દેવતા એ શારદા છે, સમજાય? બ્રહ્મ આદિ ની કોઈ શુદ્ધ દેવતા છે. શું? અને મેં તમને કહ્યું એમ એક અદભુત વાત છે કે સરસ્વતી શબ્દ જે છે ને, મેં આ કહ્યો છે આપણે આગલા વાર્તાલાપમાં અહીંયા, હા, તમે એના અક્ષરમાં જાઓ, અક્ષરમાં સરસ્વતી, સ એટલે સાથે. કોઈ લગ્ન હોય આપણે તો દીકરીના સહકુટુંબ પધારજો, એટલે તમે બધા ઘરના હોય, અમને નામની ખબર નથી, પણ સ એટલે સાથે, નો અર્થ જ સાથે છે, એકાક્ષરી કોષમાં. ર એટલે અગ્નિ તત્વ, સાથે રાખવું અગ્નિ તત્વ. કોની સાથે રાખવું? સરસ્વ, સ્વની સાથે અગ્નિ તત્વ રાખવું. સ્વ એટલે અહમ. અહમ શબ્દ તમે કોઈ મારા માટે ઉપયોગ નહીં કરી શકો, તમે અહમ બોલો તો તમારી વાત છે. અહમ ની અંદર સાથે અગ્નિ તત્વ રાખવું એટલે અરહમ. સરસ્વ એટલે અરહમ, અને તી એટલે શક્તિ. અરહમ ની શક્તિ એટલે સરસ્વતી. તમે સમજી ગયા? સરસ્વતી કોઈ દેવતા નથી, કોઈ દેવી નથી, કઈ નથી, જબર દિવ્યત્વ છે સરસ્વતી. તમે કલ્પી શકો એના કરતા વધારે. શાસ્ત્ર ની અંદર લક્ષ્મી દેવી નું સ્થાન છે. અત્યારે 14 ચોપડો નકશો હોય તો હું બતાવું તમને કે અહીંયા પદ્મધર ની અંદર એક સહસ્ત્ર પાંખડી વાળા કમળના રૂપનો એક મોટો માલય છે, એમાં લક્ષ્મી દેવી નિવાસ કરી છે. ચક્રેશ્વરી નું સ્થાન છે, પદ્માવતી નું સ્થાન છે, ભારત શાસ્ત્રી દેવી પદ્માવતી. નીચે ભવનપતિ નિકાયમાં નાગકુમાર એવા ધર્મેન્દ્ર ની એ ધર્મ પત્ની છે પદ્માવતી. સરસ્વતી કોઈ અદભુત વાત છે. કોઈ નથી તો કોણ છે? જીનેશ્વર ભગવાન ના મોઢામાંથી જે વાણી નીકળી છે એ જેનો દેહ છે. જીનપતિ પ્રથિતા અખિલ વાંગમય. શ્રીશંકર ભગવાન જે સમવસરણમાં બોલ્યા અને એમના મોઢામાંથી જે શબ્દો વાંગમય જે નીકળ્યું એ જેનો દેહ છે. જબ્બર શક્તિ છે, જબ્બર. તમારી ને મારી કલ્પના બહાર નહીં. એટલે તમારે જો સરસ્વતી ની ભક્તિ કરવી હોય તો એ સર્વત્ર વ્યાપ્ત થાય. અહીં છે મારી અને આની વચ્ચે છે. હવે મારા 2 ઓટ વચ્ચે છે.
તમારા નાકમાં પોકળ જગ્યા છે, એમાં સરસ્વતી છે. કોઈ એવું સ્થાન નથી કે જ્યાં સરસ્વતી ના. જો તમે એની જોડે જોડાણ કરવા માંગતા હો, સરસ્વતી બહુ સ્થૂળ અર્થમાં ઇલેક્ટ્રિસિટી છે. તમારે પ્લગ કરવાની જરૂર છે. તમે મનમાં પ્લગ કરો, એ શુદ્ધ દેવતા મને સૂજે, સૂજશે. પણ તમારે કરવું જોઈએ. અને તમે જે કરશો ને, અને સંધારામાં કઈ રિઝલ્ટ આવે સમજ્યા ને, એ નહીં બને. તમારે 6 મહિના કરવું પડશે. તમારે એને ઇવોક કરવી પડશે. એ શક્તિને ઇવોક કરવાની છે. એ શક્તિ બહાર છે, તમારું જોડાણ થાય એની જોડે. અહીં એમને શુદ્ધ દેવતાની આ સ્તુતિ કરી છે, અદભુત છે. અશ્યા પ્રસાદ, આ શુદ્ધ દેવતાની કૃપા વડે કૃપા વર્તી રહી છે. કૃપા વડે મને શુદ્ધ દેવતા તમે કૃપા કરો ને, તું પ્લસ થા તો કૃપા છે. પાણીના નળ ને તમે કીધું મને પણ થોડી તરસ લાગી છે, પાણી તો નીકળી રહ્યું છે. સત્તા અમારી આળસ છે, અમે નળ ખોલતા નથી. તમારી તૈયારી છે, અમારી તૈયારી નથી. અશ્યા પ્રસાદ, જેની કૃપા વડે પરિવર્ધિત શુદ્ધ બોધ, શુદ્ધ બોધ પ્રગટ થાય છે. અમારો અશુદ્ધ બોધ, અમારો બધાનો અશુદ્ધ. હું કિરણભાઈ છું, આ અશુદ્ધ. તો શું હું કિરણભાઈ નથી? હું મગનભાઈ છું. હું આને શુદ્ધ માનું છું. તમે મને આવીને કહો કેમ મગનભાઈ છું? હું મગનભાઈ નથી ભાઈ, હું તો કિરણભાઈ છું. અને હું આને શુદ્ધ સમજુ છું, જે શુદ્ધ નથી. શુદ્ધ બોધ એ છે, હું આત્મા છું, હું પરમાત્મા પોતે છું, હું પરબ્રહ્મ છું. મારે વડે આ સૃષ્ટિ ચાલી રહી. આખી સૃષ્ટિ જે પરાત્પર બ્રહ્મ વડે ચાલે છે, એ હું છું, એવું છું. આ બોધ કોની કૃપાથી જાગે? શુદ્ધ તીર્થંકર ભગવાનની વાણી થી જાગે. તીર્થંકર ભગવાનની વાણી એટલે સમજ્યું એમ નહીં. સમયમ ગોયમ મા પમાયણ હે સમય, હે ગૌતમ, સમય માત્ર નો પ્રમાણ ન કરા. તીર્થંકરની વાણી છે. આપણે અહીંયા જઈએ છીએ સમજાણ. હમણાં કિરણભાઈ નું ચાલે છે, પછી સુનંદાબેન નું ચાલે છે, પછી ધીરજભાઈ નું. જીનેશ્વરની વાણી, જીનેશ્વરની વાણી તમે પકડી શકો અંદર, તમારે પકડવાની છે. કિરણભાઈ બોલે એમાં જીનેશ્વરની વાણી નથી. કિરણભાઈ બોલે એના તત્વ સાથે તમે તમારું જોડાણ કરો, જીનેશ્વરની વાણી પ્રગટ થશે. શુદ્ધ બોધ એમાંથી પ્રગટ થશે. અશ્યા પ્રસાદ પરિવર્તિત શુદ્ધ. અને શુદ્ધ બોધ કેવો? વર્તમાન મંગળ વધતો જાય, પરિવર્તિત ક્ષણે ક્ષણે વધતો જાય. ઘણી ડીપ છે આ મંગલાચરણ ની ગાથા. એટલો સમય નથી કોઈ એટલી મંગલાચરણ ની ગાથા કરવું. તમે એક જ શબ્દ પાછળ જો જાઓ ને, તમે અને હું હૃદયની અંદર જીનેશ્વર ભગવાનની વાણીમાં તદાકાર થઈને, મોડર્ન સાયન્સની લેંગ્વેજમાં પ્લગ થઈને, જો આ પ્લગ થયું છે ને, આમાં ઉતરે છે, સતત ઉતરે છે. આ વિડીયોમાં આવે છે, આપનું ધ્યાન હોય કે ન હોય આવે છે. હું ને તમે જાગતા કે ઊંઘતા અંદર બની રહ્યું છે. તમે ઊંઘતા તો પડે જીન માની પરિવર્ધિત ક્ષણે ક્ષણે વર્ધમાન, ક્ષણે ક્ષણે અંદર વધતું છે. નાણાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થતો જશે અને ક્ષણે ક્ષણે જ્ઞાનના નવા નવા પર્યાયો ઉગડતા જશે. તમારી કલ્પના નહીં હોય. અશ્યા પ્રસાદ પરિવર્તિત શુદ્ધ બોધા. અને 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 એ આગળ જતા 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 પારમ રજંતી શુદ્ધોય રાસે, ક્યાં સુધી વધશે? શુદ્ધ નો સમુદ્ર, જ્ઞાન નો મહાસાગર
ઓળંગી જાઓ ત્યાં સુધી વધશે. કર્યું છે આપણે આ મંગલાચરણ અહીંયા કર્યું છે ને. હું મંગલાચરણ નો જુદો અર્થ કહું છું, પ્રેક્ટિકલ અર્થ કહું છું. તમે એને વર્ક, હું તમને કહું કે મેં અત્યારે ભોજન કર્યું અને એ ભોજન કર્યા પછી મારે ખ્યાલ રાખવો પડે ક્યાં સુધી પહોંચ્યું, અહીં આવ્યું, મોટા આતરડામાં અડધે આવ્યું, આગળ. ના ના ના, સવારે જાગી તો ભૂખ લાગી હશે, તમારે ખ્યાલ રાખવો નથી પડતો. અંદર અનકોન્શિયસ જે કામ કરે છે પરિપૂર્ણ વિશુદ્ધિ થી એનું કામ કરશે. એક્ઝેક્ટલી એ વસ્તુ આમાં છે કે તમે શુદ્ધ દેવતા સાથે જો પ્લગ થઈ શકો. અમે પ્લગ નથી થતા, અમે સાંભળીએ છીએ માત્ર. સાંભળ્યું ને ગયું, વચ્ચે બીજા 20 વિચાર આવી જાય છે. સમજ્યા ને? પ્લગ નથી અમે. જો અમે પ્લગ થયા શુદ્ધ દેવતા સાથે તાદાત્મ, તદાકારતા, તદ્રુપતા. તમે તદ્રુપ શબ્દ ની અંદર ગયા બોલો. તદાકાર કોને કહેવાય? તમે તદાકાર, તદાકાર બનવાનો પ્રયત્ન કર્યો કોઈ દિવસ કે જીનેશ્વર ને સાથે હું તન્મય થઈ છું. તન્મય શબ્દ ગુજરાતી તમે દરેક જણ જાણો છો, તમે પ્રયત્ન કર્યો નથી. માફ કરજો, હું ઘણી કડવી વાત કરું છું, આપણે ગમે નહીં. થશે વિક્રમભાઈ, એ થશે હજી ઘણા વર્ષ. તમે જો તદ્રુપ થઈ શકો, અંદર પરિવર્તન આવો. પરિવર્તન આવીને કેટલું વધતું ક્યાં સુધી? 14 પૂર્વ સુધી. શુદ્ધ સમુદ્ર નો પાર પામી ગયા મહાત્માઓ આવી રીતે જેના પ્રસાદ થી 14 પૂર્વ નો પાર પામી ગયા. શું પારમ રજંતી સુધી શુદ્ધ તો રાતે. હવે કે સાનુગ્રહ, મારા ઉપર અનુગ્રહ કરો. સાનુગ્રહ કયો શબ્દ છે? સ અનુગ્રહ. હે દેવતા, તમે મારા પર અનુગ્રહ કરો. રિસેપ્ટિવિટી છે. ઉતરો, મારામાં ઉતરો, તમે મારામાં આવો. સાનુગ્રહ મયી તમે હિત સિદ્ધયેસ્તુ. તમે એવો અનુગ્રહ કરો, હું સિદ્ધિ પામું. એક જ દેવતા છે, તમે જેની પાસે માગી શકો. તમારે મોક્ષ જોઈએ છે, મારે સિદ્ધિ પર પ્રાપ્ત કરવું છે. લક્ષ્મી દેવી નથી, નહીં આપી. માફ કરજો, જગેશ્વરી નહીં આપી. પદ્માવતી મોક્ષ આપવા સમર્થ નથી. મારી બરાબર ભક્તિ છે પદ્માવતી પ્રત્યે. મારી ઈષ્ટ દેવતા છે પદ્માવતી. એ કથા આવે છે, એની અંદર આવે છે. સમજ્યા કે નહીં? શું કે દેરાસરમાં દર્શન કરતો હતો, હા, અને બહાર સમજ્યા ને કોઈ ઉભું હતું, એ બહાર આવ્યો. શું કથા ઘણી લાંબી છે, બહાર આવ્યો, સમજ્યા ને? પેલો હતો એને કહ્યું, હા, કઈ માગીને કે હું ધર્મેન્દ્ર છું, મારું ગોતો ધર્મેન્દ્ર છું, આજ ભારતના સેવામાં છું, સિદ્ધિ ગતિ આપો, મારું ગજુ નથી આપો. ધર્મેન્દ્ર આપી નથી. એક જ દેવતા પાસે તમે માગી શકો ને આપી શકે. સાનુગ્રહ મય સમીત સિદ્ધ એસ્તુ. હું સિદ્ધ બનું ત્યાં સુધી મને સહાય કરતી. કોણ? સર્વજ્ઞ શાસન રતા શુદ્ધ દેવતા. શંકર ભગવાનના શાસનમાં જેને ભક્તિ છે એવી શુદ્ધ દેવતા, જીનેશ્વરની વાણી તું મને સહાય કર. આ જીનેશ્વરની વાણી પાસે આપણે માનવાની છે. સમજાય ને? ગયા વર્ષે જે વસ્તુ પર મેં તમને બહાર દીધો હતો, તમે ઓમ નમો ઉજ્જયાનમ નો પાઠ કરો, એવું અધ્યાય ભગવાન મને જીનેશ્વરની વાણીની સ્પર્શ ના થાય. ઓમ ઐમ નમઃ એનું સ્વરૂપ કોઈ હોય ને, એનું મંત્ર પદ હોય, ઐમ છે. ઐમ એટલે શુદ્ધ દેવતા.
મારા આત્માને જે જ્ઞાનાવરણીય કર્મોના થપેડા લાગ્યા છે નાશ થઈ જશે, ક્ષય થઈ જશે, ઉખડવા માંડશે. તમને અંદરથી ભાન આવશે હું આ નથી. અરે તમે જે મુખમાં તે મારે જાગી ઉઠ્યો, સમજ્યા ને? એમ એને લાગતું હું પરમાત્મા છું. બુડો પડી ગયો, ક્યાં આવી કોઈ કેને આવે એમ નહીં. રમણ મહર્ષિએ કહ્યું અને હરિભદ્ર સુરીએ કહ્યું, હેમચંદ્રાચાર્યએ કીધું, ભજન કરવી જોઈએ મહારાજે કીધું ને કિરણભાઈએ કીધું, તું આત્મા છે, તું પરમાત્મા છે એમ માન. ના ના ના, તમને ભૂતાને થઈ ગયું, તમને ભૂતાને થઈ ગયું. શુદ્ધ દેવતાની કૃપા ઉતરવી. અમે એની જોડે જોડાણ કોઈ દાડો કરી, અમે એની ભક્તિ કોઈ દાડો કરી, કોઈ દાડો નહીં નથી કરી ભાઈ, એ નથી કરી. શું એટલે આચાર્ય મહારાજે કહ્યું છે, સિદ્ધ બનવા માટે, સિદ્ધિ ગતિ માટે, આ સંસારથી મુક્ત થવા માટે તમે મને સહાય કરો. કેવા તમે સર્વજ્ઞ શાસન રતા, સર્વજ્ઞના શાસનમાં પારાવાર પ્રેમ વાળા એવા શુદ્ધ દેવતા. હે શુદ્ધ દેવતા, તમે મને સહાય કરો. તમે વારંવાર ભાવ, હું તમને શું બોલે એમ નથી કહેતો, પણ તમે ભાવ કરો. એ શુદ્ધ દેવતા ઉતરો, મારામાં ઉતરો, ઉતરો. તમે જેતરની વાણી અહીં સંભળાશ, હું તમને આનાથી વધારે શું કહું? એક શુદ્ધ દેવતાની સહાય છે તમને. તમને સિમંદર સ્વામીની વાણી સંભળાય, સંવત્સરમાં ભગવાન બોલી રહ્યા છે, અત્યારે કહી રહ્યા. તમને કીધું સન્મુખ તમારે મારે થવાનું છે, મારે થવાનું. એ ધ્યાન આપણું એ તરફ જવું જોઈએ. હું જે છેલ્લા 4-5 વાર્તાલાપમાં જેમ કઉ છું, ચેન ના પડે, ચેન પડે ને એ ક્ષણ માત્ર ચેન ના પડે. કરીશું આવતા પરિશ્રમથી કરીશું. મેં તમને કહ્યું મારા જન્મ દિવસ થી કરીશું, નવા વર્ષ થી કરીશ, 1997 માં હું જરૂર કરીશ. 97 સાલ કોઈ દાડો જાગવાની વાત. આ શુદ્ધ દેવતાનું સ્મરણ કરી આપણે આજના વાર્તાલાપમાં જઈએ છીએ. શું કે પર્યુષણ પર્વ જીવનમાં પ્રગટ. છેલ્લા પર્યુષણ કેમ થાય? જેટલા જેટલા મોક્ષે ગયા છે ને એને છેલ્લું પર્યુષણ કરીને મોક્ષે ગયા. પર્યુષણ એટલે શ્રાવણ ઘેરતે આવે એમ નહીં. ના ના ના, પર્યુપાસના, સમગ્રતાથી પોતાને જોવું. મોક્ષે જનારા સમગ્રતાથી પોતાને જોયા વગર ગયા નથી. સમગ્રતાથી પોતાને જોઈને મોક્ષે. કોઈ દાડો મેં તમને ગઈકાલે જેમ કહ્યું ને, તમે ફ્યુચર વિઝ્યુલાઇઝ કરો ને, તમે એ વિઝ્યુલાઇઝ કરો બેસીને, હા, કે વિજ્ઞાન તમને થઈ રહ્યું છે. તમે ઘણી વાર એ વિઝ્યુલાઇઝ કર્યું હશે. હું ઈચ્છું છું કે આ મુદ્દાને કેવળ જ્ઞાન થઈ ગયું. 5 વર્ષનો રાજકુમાર સોલાપુરનો ગૌતમ સ્વામી જોડે આવ્યો. ભગવાન દીક્ષા લેવી છે, ભગવાને આપી દીક્ષા. સમજાય? ખુદે ઘૂંટી હતી. ચોમાસાના દિવસ હતા, વરસાદ રહી ગયેલો. પ્રસિદ્ધ કથા છે, તમે હજારો વાર સાંભળી હશે. તમે એનો વિડીયો તમારી સામે રજૂ કરો. અને સાધુઓ સાથે વોરવા જઈ રહ્યો છે. છોકરાઓ રમતા હતા પાણીના વેળામાં, કાગળની ઓળીઓ બનાવીને, મારી ઓળી આગળ ખુશી થઈ ગઈ અને એને તરફની મૂકી દીધી. તરફની આગળ જવા લાગી, અહીં તો નાચવા લાગ્યો મારી આગળ. સાધુઓ ખીજાયા. એકદમ વૃદ્ધ સાધુઓ કહેવા લાગ્યા, એ અહીં મુકતા તું શું કરે છે? આપણાથી ન થયા. પાણીના જીવોની હિંસા થઈ ગઈ, માટીના જીવોની હિંસા થઈ ગઈ. બધા સ્થવીરોની, વૃદ્ધ સાધુઓની આગ લાલ હતી એના ઉપર. એની જાણે મોટો કોઈ ગુનો કરી નાખ્યો. સમજ્યા? અને હવે એવા સાધુઓ સીધા ભગવાન પાસે ગયા ફરિયાદ કરવા. અહીં મુદ્દો, તમે અહીં મુદ્દામાં
કથા છે, તમે સાધુઓમાં મૂકો, એની કમ્પ્લેન કરી ભગવાન પાસે. ભગવાન એને બોલાવીને ઠપકારે. શું સમજે? કાઢી મૂકે જ નહીં તો તમે ભગવાનમાં મૂકાવ. ભગવાન બેઠા છે, સાધુ આવે છે કમ્પ્લેન. ભગવાન કેવળ જ્ઞાન દીજો. ભગવાને ખબર કે સાધુઓ શું. તમે મુકાવ તો બરાબર, તમે નહીં મુકાવ તો ચેન્જ નહીં આવે. તમારામાં ચેન્જ લાવવા મુકાવવું જરૂરી છે. અને સાધુએ કહ્યું, પ્રભુ અહીં તો કે સમજતો નથી. આવી રીતે આ કરાવતો હતો, ઓટલી ચલાવતો હતો. ભગવાને કહ્યું, એ વૃદ્ધ સ્થવીરો આજે સંધ્યાકાલે પ્રતિક્રમણ કરતા અહીં મુદ્દાને કેવું જ્ઞાન. ભગવાન એનું કેવું જ્ઞાન વિઝ્યુલાઇઝ કરતા. ના હું તમને પૂછું છું, અંગત પૂછું છું, સમજા કે નહીં? સિમંદર સ્વામી આપણું કેવું જ્ઞાન વિઝ્યુલાઇઝ નહીં કરતા. તમે કોઈ જાણે વિચાર કર્યો કે ભગવાન તમે કઈ રીતે? તમે સિમંદર સ્વામી ને પૂછો તો ખરા, પૂછો તો ખરા. કોલ થાય ત્યારે અડધા ભાવમાં થતો હોય ત્યારે કરજો, કરો તો ખરા. હા, ભગવાન મારું કેવું જ્ઞાન તમે જોયું છે? કેવી રીતે તમે વિઝ્યુલાઇઝ તો કરો. હું તમને પ્રેક્ટિકલ વાત કરું છું. કોઈ નહીં કે તમને કોઈએ કહ્યું છે? તમને કોઈ થયું હોય ને તો ઉઠીને ચાલી જવું. યાર માફ કરજો, હું અહંકારમાં નથી કેતો. મારા ગુરુ મહારાજે મને કહ્યું તું અપૂર્વ વાત કરજે, જ્યાં કરે ત્યાં. સાંભળે કોઈ સાંભળનાર એનું જીવન બદલાઈ જાય, બદલાવવું જોઈએ. તમે આ વાત જો સાંભળો, ન સાંભળો, સમજ્યા કે કહેવાનું છે તો કઈ કહેવાનું જ નથી ને. તમે ન સાંભળો તો શું કહેવાનું? આ કાને સાંભળી આ કાને કાઢી નાખો તો મારે કઈ કહેવાનું. પણ કોઈ જો સાંભળે અને જીવન બદલાઈ જાય, બદલાવવું જોઈએ. સાંભળવા વડે જીવન બદલાઈ શકે. હું આ એવી વાતો કરું છું કે તમારું તમને માત્ર સાંભળવાથી જીવન બદલાઈ જાય. ભગવાને એવી વાત કરી છે કે જે વાતને તમે અંદર આવવા દો, તમે આવવા દો, તમે બદલાઈ જાઓ, બદલાઈ જાઓ. તમે સમજ્યા ને? પણ મને ક્યારે તમે જાગતા હો. પ્રભુએ કહ્યું છે કે ગૌતમ કોઈ ઊંઘતો હોય એને સાદ પાડવાથી બેવા કિરણભાઈ જાગી જાય. કોઈ ગાઢ નિંદ્રામાં હોય, બેભાન થઈ ગયો હોય, પાણી છાંટવાથી કિરણભાઈ થોડું પાણી છાંટો, આંખો જાગી જાય. ભગવાને કીધું એ ગૌતમ જે મૃત્યુ પામ્યો છે એના પર ઘડાના ઘડા ઢોળવા વડે કઈ વળતું શું બતાવે છે? ભગવાનની કરુણા. મને ભગવાનની આંખમાં આંસુ દેખાય છે. ભગવાન મારે માટે કે છે આટલું બધું સાંભળીને આટલું બધું કરીને મૃત્યુ પામ્યો છે તું. આપણે મૃત્યુ પામ્યો, આપણે મૃત્યુ પામ્યો. સમજ્યા ને? તમે જો વિઝ્યુલાઇઝ કરી શું દરરોજ 6 આવશ્યક હોવા જોઈએ. અમે અનાવશ્યક છે દરરોજ કરીએ છીએ. 6 નહીં 36 છે આવા અનાવશ્યક. કોઈની નિંદા કરી પેલાનું શું થયું પછી થયું ભાઈ. હવે જે થયું એ થયું એ સમજ્યા કે? અને અમે આને આવશ્યક ગણીએ છીએ. અમે અનાવશ્યક ને આવશ્યક કરીએ, આવશ્યક ને અનાવશ્યક, આવશ્યક ચીજો ને અનાવશ્યક. સમજ્યા ને? આખું જીવન જ આમ વીતી રહ્યું છે. વીતી જશે, એ પૂરું થઈ જશે, પૂરું થઈ જશે. એટલે એમાં પહેલી પ્રકારની જરૂર છે. અનાવશ્યક ને આવશ્યક. રાજાનો છોકરો સમજાય ને? મિત્રો તો હોવા જ જોઈએ ને. મોત શોખ વાળા મિત્રો હોવા જોઈએ. જીવન જીવવા માટે છે. સમજ્યા ને? ખાઓ પીઓ ને મજા કરો. ખાઓ પીઓ ને મજા કરવામાં કુસંગત થઈ, જુગાર રમતો થઈ. જાહેર કે આ કથા મેં ઘણી વાર કીધી છે, ઘણી વાર કીધી છે. હું મને દરરોજ આ કથા કહું છું, દરરોજ. તમારી સામે આ કથા ચાલતી જ હોય. જુગાર રમતો થઈ, દારૂ પીતો થઈ, પુષ્કળ કમાય તો વૈસા ને ત્યાં જતો સાથે વ્યસન એની સાથે આવી. સમજાય? પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો.
એની પત્ની હતી આગળ, એને કહ્યું પિતાને કે વડીલ મને રજા આપો, મારા પતિ હોય ત્યાં હું સાથે જાઉં. મને આ છોકરો જોઈએ, જેને જેવું એ છોકરાની સાથે એ ખરકી બહેન હતી, જોડિયા બેન. હા, એને કહ્યું ભાઈ સાથે તું પણ જા, તારી માને પૂછી જો, એને જેવું તો રાણી પણ જાય, તમે જાઓ. રાજા એ રાજા બધા જ એને જવું હોય, હું ચલાવી નહીં લઉં. આ રાજ્ય છે. મારી અંદર એક વૃત્તિ આવે ને, હું એને બિલકુલ ચલાવી ન લઉં. તમે અંદર જ જુઓ, કથાઓ અંદર જવા માટે છે, ડેપ્થમાં જવા માટે છે. સમજ્યા? ચાલી ગયા. શું મોટો પલ્લીપતિ બને, મોટો સમજ્યા ને લૂંટારો એક આખું ટોળું. એ તો એ જ બને. હાલ બધી અનાવશ્યક ચીજોને ભેગી કરી 900 આવશ્યક એને જોઈતું નતું. સમજ્યા? એનું નામ પુષ્પચૂલ હતું, એ વંકચૂલ બની ગયું. હું તમને વંકચૂલ ની કથા કહું, સમજ્યા ને? બેન પુષ્પચૂલ રહે, ભાઈ વંકચૂલ બની. એને બધા દુર્ગુણો ક્રિએટ કરી. નિયમ, મારી ઈચ્છા પડે નિયમ બીજો તો ચક્કાર કોને પહોંચો તો કાયોત્સર્ગ, મન ભ્રમણ કરતું હોય એ કાયોત્સર્ગ. પ્રતિક્રમણ, બીજા ઉપર આક્રમણ કરવું. ભૂલ તમારી છે, ગુનો તમારો, મારું કઈ નથી. આ વિશ્વની વ્યવસ્થા એવી છે, ચોરી કરવી એ ધર્મ છે. તમે જુઓ, પ્રતિક્રમણ નહીં, આક્રમણ કરતો છે. તમે જાઓ, તમે આ કથામાં જાઓ વધારે. ગુરુવંદન હતું ને, ગુરુવંદન. હા, મારો ગુરુ હું છું. સમજાય ને? શુદ્ધ અદ્વૈત નામ આવી ગયું. પરમાત્મા બીજો કોણ? ઉપર ખાલી છે, કશું નથી, દસું નથી. સમત્વ તો હતું જ નહીં. સામાયિક ને બદલે એનાથી વિપરીત હતું. પૂર્વ અસમત્વ, પૂર્વ અસમત્વ, પૂર્વ અસમત્વ. એને કોઈ ઉપર વિશ્વાસ નથી. સગા બાપ ઉપર નહીં, સગી પત્ની ઉપર નહીં, બહેન ઉપર નહીં, કોઈ જોડીદાર ઉપર હોય નહીં. સંસારી જીવને હોતું નથી. વંકચૂલ ની કથા મારી તમારી કથા, આપણે વંકચૂલ. અરે કથા પૂરી થતી નથી. એક દિવસ, હું જેને એક દિવસ કઉ છું, એ તક આવે છે. આ પ્રકૃતિ તક આપે છે. કોસ્મિક ઓર્ડર ની અંદર એ નિયમ છે. ફરી તક અને તક આપે છે. એટલે મને તમને સાંભળવા ફરીને મળે છે. ફરીને મળે છે. છપું ઘર કોઈ એક્સિડન્ટ, સમજ્યા ને? કોઈનું મૃત્યુ થઈ ગયું, એ વાત આવીને ઉભી રહે છે. જાગી જવું. નાની વાતમાં જાગી જઈએ આપણે. નાની વાતમાં, એકદમ નાની વાત હોય, સમજ્યા? પણ તમે જાગવા માટે અંદર પ્રયત્ન કર્યો હોય તો બનશે, તો તમે જાગી જશો. કરોડો રૂપિયા પિતાના હતા લાલા બાબુ પાસે, કલકત્તાના એ મહાન શ્રીમંત પાસે. 5-7 શ્રીમંતોમાં કલકત્તામાં એમની ગણતરી થતી. લાલા બાબુ એટલા બધા સુખી હતા. ઘરેથી જુવાન છોકરો લાલા બાબુ, પિતા મૃત્યુ પામેલા અને બધું આપીને ગયેલા. લાલા બાબુ જે વખતે ઓફિસમાં જાય ને, સાહેબ બૂટ પહેરાવે ને, આ બૂટ માટે જુદો માણસ પહેરાવે ને આ બૂટ માટે જુદો. બૂટ પહેરાવવા માણસ રાખેલો. તમને ને મને આપણી શ્રીમંતાઈનો શું અહંકાર આવવાનો હતો? બૂટ પહેરાવા એ 2 માણસોનું આખો દાડો કામે. બૂટની દોરી બાંધવાની સાહેબ ઓફિસ થી આવે તારે છોડવાની, બસ એ કામ એમનું. મને તમે એ તો પછી બીજું કામે બતાવતા આવીએ. સમજ્યા ને? કે બૂટની દોરી ના બાંધવાની હોય ને તો અહીંયા સાફસુફી નું કામ નહીં. તમે વિચાર કરો. અને ઓફિસ અને એક દાડો એ બન્યું શું ઘરેથી સમાચાર આવ્યા કે ઘોડાગાડી ચલાવનારો શું બીમાર પડ્યો છે. એટલે સાહેબ ને ત્યાંથી ટેક્સીમાં અહીંયા મોકલ્યા. સાહેબ તરત જ સેક્રેટરી આવીને એને કીધું શું સાહેબ તૈયાર થઈ ગયા. એને કીધું ટેક્સી બોલાવું.
માણસ આવે છે. કોઈ દાડો જિંદગીમાં ચાલ્યા ન થાય. ઓફિસ થી ઘર સુધી એ ચાલ્યા ન. એ પહેલી વાર ચાલતા નીકળ્યા. સંધ્યાકાળ થઈ ગયેલો. કલકત્તાની શેરીમાંથી એ જતા હતા અને એ વખતે ઓટલે કોઈ વૃદ્ધ પિતા બેઠેલા હતા. એને અંદર કર્યું, દીકરી અંધારું થવા આવ્યું, હવે દીવો લાવ. અંધારું થવા દીવો આવ્યો ને, જીવનનું અંધારું થવા. મેને તમે ઘણી વાર સાંભળ્યું, હવે ખૂબ અંધારું છે, બત્તી તો કરો. જાગ્યું ને, જાગી ગયા, અંધારું થવા આવ્યું, હવે દીવો લાવો. હજી દીવો નથી. ઘેરે પહોંચ્યા એને જઈ પોતાના એટર્નીને બોલાવ્યો. માણસને મોકલીને કીધું, હા એટર્નીને ઘેરે બોલાવો. એટર્ની આવ્યો તો કીધું બિલ કરો, 50 લાખ રૂપિયા જુદા કાઢો, વૃંદાવનમાં કૃષ્ણનું મંદિર બંધાવવા, બાકીના બધા વેચી કરો. આ બનેલો બનાવ છે. કંપની સરકાર અહીંયા હતી એ વખતે કલકત્તાનો. સમજ્યા ને? જો આપણે જાગતા, હા કેટલો વિચાર આવે. પ્રકૃતિ તક આપે છે અને વંકે ચૂલને પડે તક. તમે કોઈ વાત કહેતો નહીં, અમે સાંભળી છે. મમણ છે તમે કહો, તમે કહો વાત, કઈ નવું નીકળે. મોઢામાંથી કોઈ દાડો બોલતા નહીં. અને ખાલી બધાની મને ખબર છે, તને કઈ ખબર નથી. બેવકૂફ કિરણભાઈ અભિમાન કરે છે નકામું. મને ખબર છે. તને શું ખબર છે? ખબર એને છે જે જાગી ગયો. ખબર એને છે. બસ બન્યું એ સમજ્યા ને. એક દાડો આવી પહોંચ્યો અને જંગલ ની અંદર એક સાધુઓનો સમુદાય આચાર્ય ભગવાન જોડ્યા તો ભૂલા પડી ગયા. રસ્તો મળે નહીં. અહીં જારીની પાછળ ઝૂંપડા જોયા. સાધુઓ વંકેચુલ ને જુઓ, એને કોઈ ભૂલા પડી ગયા છે. એને કીધું તમને બહાર મૂકી દો, હવે અમારી પાસે સમય નથી, કારણ ચોમાસું બેસી જતા કાલે. નગર તો દૂર છે, તમે અમને રજા આપો, અમે ચાતુર્માસ અહીંયા. પત્ની ઉપર જેને વિશ્વાસ નથી, પોતાના ડાબા હાથ ને જમણા હાથ પર વિશ્વાસ નથી, એ વખત હું વંચુલ ની વાત નથી કરતો, હું મારી વાત કરું છું. હું તમારી વાત કરું છું. આપણે કોઈ પર વિશ્વાસ નથી. ભગવાનના વિશ્વાસ ની ક્યાં વાત કરવાની હતી? ક્યાં કરવાની હતી? એને કીધું બિલકુલ નહીં, અહીંયા ચોમાસું ના કરવા દો. ચોમાસું અહીંયા બિલકુલ નહીં. શું કાઢી મૂકીશ બહાર? શું આ પલ્લીમાં સાધુએ કીધું પણ અમારી પાસે રસ્તો નથી, અમારા નિયમનો ભંગ થઈ જાય, અમે હવે રિયાઝ કરી ના શકીએ. શું કોઈ રીતે તું કે, અને તારી આજ્ઞા લીધા વગર અમે પોતે રોકાઈ પણ નથી. સાધુ ને આજ્ઞા લેવી પડે. પેલું જુદા અર્થમાં સમજ, એ નિયમના અર્થમાં. એ કે હું રાજા છું પલ્લી, તમે રહી કેમ શકો મારી આજ્ઞા? બરાબર છે, તમે લેંગ્વેજ બરાબર કીધી કે તમારી આજ્ઞા વગર કોઈ ના રહી શકે. એ એના અર્થમાં લે છે. સાધુ એના અર્થમાં કે છે. તમે કથાને એનાલાઇઝ કરજો, સમજ્યા ને? તમે કથાના ઊંડાણમાં તો જઈ શકશો. મેં ગઈકાલે કહ્યું, બે કથા સાથે લો, 3 લો, 5 લો, જુદું નીકળશે તમને. ભગવાને વાર્તા કીધી ને, ભગવાને કથાનો યોગ કર્યો છે. 21મી સદીમાં તમારા દીકરાના દીકરાઓને વૈજ્ઞાનિકો પૂછશે કે તમને કોઈ કથા ખબર છે ભગવાન? પૂછશે. જેવી રીતે આજે એનર્જી માટે છે ને, એનર્જી નો કોઈ સોર્સ ક્યાંયથી પેટ્રોલ મળે? તમે તો આની નીચે પેટ્રોલ છે, સમજ્યા ને? મિલિયન્સ ઓફ ડોલર આપીને ખરીદી લે. ભગવાનની કથાઓ એવી છે, તમે જો કથાઓના ઊંડાણમાં જઈ શકો. અમે વાર્તા શકીએ, અમે એમાં ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી.
આચાર્ય મહારાજે કીધું તું જે કોઈ શરત કે અમે રહેવા તૈયાર છીએ. જે કોઈ શરત સમજ્યા ને? વંકટ ચૂલે તો તમે જજો અંદર. વંકટ ચૂલે એમને બદલે કાન આપ્યું આચાર્ય મહારાજે, બોલવાનું નહીં 4 મહિના. આચાર્ય મહારાજ સાધુએ વચખાણ દીધું. શરત એટલે શું? વચખાણ શરત છે. હા, 14 હું લીલોતરી નહીં ખાવું. હા, સામેથી ભગવાને કીધું તારે નહીં ખાવું. સામેથી ચોરે કીધું તમારે નહીં બોલવું. બિલકુલ અંદર અંદર વાત નહીં કરવાની. બિલકુલ બોલવા આવો તમે કોઈ અમારા ઝૂંપડામાં માંગવા જાઓ ને, બોલવાનું નહીં કે નહીં હજી વધારે બિલકુલ નહીં. આમ કે આમ કે તમારે ઊંઘા મંચર તમારા મગજથી બહાર ફરવાનું નહીં, હરવાનું નહીં. પછાણ આટલું ગાલશો ને ગાલશો. આ પછાણનો જો ભંગ થશે, એક વાર થશે જો, એટલે ભૂલ થશે. પ્રતિક્રમણ આપે છે. હવે ભૂલ તમે જો કરશો, સમજ્યા ને, એને વખત વરસતા વરસાદમાં હકીકત હો ચીરકો તમે ચીરકો રોકાય. કથા અહીંથી શરૂ કોને સમજ્યું? મારી કથા, તમારી કથા. તમે જો જાગ્રત થાવ શું તમે કોઈ દાડો કથા આ રીતે લીધી નથી. તમે જોજો, તમે તમારા મનમાં પૂછજો, તમે લીધી કથા નથી લીધી. કોઈ વંકટચૂલ હતો જે પૂર્ણ રાજાનો એક છોકરો હતો પુષ્પચૂલ નામનો, એની એ વાત મને ખબર છે, મેં સાંભળી છે. સાંભળી નથી, આ વાત તમારી છે. કિરણભાઈ, તમે પરિવર્તન લાવ્યા કે હજી વંકટચૂલ છો? વાંકા હતા એ સીધા બન્યા કોઈ વાર કે નથી બન્યા? હા, એ માટે છે, જગાડવા માટે છે. જગાડી છે તમને, ઊંઘમાંથી જગાડી છે. રોકાઈ ગયા, સમજા ને? એમને એક ઝૂંપડું મોટું હતું એ આપ્યું, આમાં રો ખાલી કરી. એ ઝૂંપડા ની અંદર પહેલો બી ચોકી ગયો. બોલે એટલી વાર છે, એ ક્યાંય ઓરવા જાય, બોલે એટલી વાર. સમજ્યા? અદભુત બની ગયું. સાધુઓ હતા. તમે જાઓ ડીપ, એનામાંથી રેડિયેશન નીકળતું હતું. કસ્તુરી તમારા બાથરૂમમાં પણ પડી હોય ને, ઓરિજિનલ સુગંધ આવે. સુગંધ કસ્તુરી સમજ્યા ને? સુગંધના તેલમાં સુગંધ આવે. હા, એક મિત્રે થોડું સુગંધનું તેલ આપ્યું, મેં લગાડ્યું. ભાઈ સુઈ ગયો ને, તો ઓઢવાનું હતું ને, આજે ને 12 દાડા થયા, આજે સુગંધ આવે છે. મને આખી વાત યાદ આવે છે. ઓહો, તમે સુગંધ ક્યાંય ભેગી કરી? જીવન માંથી સુગંધ આવે એની હું વાત કરું છું. આપણે પેરિસ ગયા હતા ને, ત્યાંથી એસેન્સ લીધા ને, એની સુગંધ નથી કરતો. આપણા જીવનમાં સુગંધ કઈ રીતે આવે, હું તમને જે વાત કરું છું ને, એ કહેવા માંગુ છું. અસાધુઓની સુગંધ. એ સાધુ એ પ્રત્યાખ્યાન પ્રત્યખાન લીધું. એ સાધુઓ કૌશક કરતા હતા. સાધુઓ એ ભૂલ તો હમણાં તો કઈ આ નિયમમાં કરી નથી, અનાદિકાળના જીવનમાં કરેલી ભૂલો યાદ કરીને પ્રતિક્રમણ કરતા. તમે જવા પ્રયત્ન કરો, રોજ કરવાનું છે. દરરોજ 6 વર્ષ દરરોજ કરો છો. જૂના માણસો જેમ સંભાળે છે, સમજ્યા? પ્રતિક્રમણ લીધું ને કાવ્યસર્ગ કર્યો ને, સમજ્યા ને? તમે દરરોજ આ કરવાના છે. 6 ચીજ 6ની ડિસિપ્લિન છે. ભગવાન એટલે સર આવશ્યક, સર આવશ્યક. એ ધ્યાન રાખતું તો કોઈ બોલે છે, અંદર અંદર વાત કરે છે. ઘણી વાર રાતે 2 વાગે આવીને કાન લગાડીને ઉભો રહ્યો.
સાધુ કૌચકમાં ઝૂંપડામાં ઉભા હોય બેસીને કરતા વૃદ્ધ સાધુ સુતા સુતા કરતા. પ્રેક્ટિકલ આપણામાં લગાડવાનું છે. તમને ખબર છે ભાઈ આ વાત છે? તમને આ કથાની ખબર છે, એ મને ખબર છે, અને હું તમને કહું છું અત્યારે. હું તમારો સમય વેસ્ટ કરવા નથી કહેતો, તમે એપ્લાય કરો એ માટે કહું છું. ના, એપ્લાય કરવાનું છે, લગાડવાનું છે. ભગવાને તમે ચારિત્રની વાત એટલે કરી. અને 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 1 મહિનો 2 મહિના 3 મહિના આશ્ચર્ય. સાધુઓનું રેડિયેશન અને એમનું વર્તન તમે કોઈ જાડો ભૂલશો નહીં. સમજ્યા ને? એસેન્સ લગાડવાથી સુગંધ નથી આવતી, આચરણથી સુગંધ આવે છે. અમે તમને એસેન્સ લગાડવાથી આવે ને એટલે ઘરમાં એક અત્તરની બાટલી રાખી, જતી વખત આમ 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 લગાડીને રૂઆબથી જતા આવી ગયા. સુગંધ આની દુર્ગંધ છે, આની દુર્ગંધ છે. આ એ માટે છે, દ્રવ્ય સુગંધ એ માટે છે. જીવન બદલાઈ જાય તો કઈ સુગંધ આવે? મારું જીવન બદલાય છે. આ વિચારની સ્પર્શ ના થાય, આ માટે અગત્યનું છે. બસ અને બન્યું એ સમજા પેલા આશ્ચર્ય. એને કહ્યું એમને બોલેલું વચન પાડ્યું. બોલેલું પાડ્યું, મેં કોઈ તારો બોલેલું પાડ્યું નથી. પરિવર્તન. તમે જયારે બીજાને જુઓ છો ને અને એની અનુમોદના કરો છો, સુકૃત ની અનુમોદના તમે કરો છો, તમારા દુષ્કૃત્ય દેખાય છે. મને દેખાય છે કે આ મહાત્માઓ કાર્ય કરતા હતા અને હું અડધી મિનિટ સ્થિર રહ્યો નથી. આ મહાત્માઓ મૌનમાં હતા અને હું મારી જાત સાથે સતત બોલ્યા વગર રહ્યો નથી. તમે વિચારતો આપણે અંદર બોલ 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 કરતા હોઈએ છીએ. સમજ્યા ને? આપણે અંદર એટલું બધું બોલ બોલ કરતા હોઈએ છીએ કે આપણી બીજી સુપીરિયર જાત છે ને એ કહે છે હવે કે મારું માથું દુખી ગયું. ખરું કહું છું, અંદર સ્પ્લિટ એટલે સ્પ્લિટ થઈ ગયું છે. અમારી પર્સનાલિટી સ્પ્લિટ છે, હોલનેસ નથી, અમારી સમગ્રતા નથી. તમે એના ઉડાડમાં જાઓ. મારી ભાષા મને જે કહેવું છે કદાચ તમને નહીં સમજાય, પણ તમે એટલા ઇન્ટેલિજન્ટ છો કે તમે સમજી શકશો. આ સમજી શકશો. છેલ્લે જાડે સમજ્યા ને આચાર્ય મહારાજ સાધુઓ દ્વારા બોલ્યા ને એમને કીધું જઈશ. કીધું તો બોલો તો ખરા, મારે તમારો અવાજ સાંભળો. હવે મને ચેન નથી પડતું. પેલા મેં કીધું કે તમારો અવાજ મને ડિસ્ટર્બ કરે છે, હવે તમારું મૌન મને ડિસ્ટર્બ કરે છે, કઈક તો બોલો. હા, આચાર્ય મહારાજે કીધું બોર્ડર ઓળંગીને બોલું. તમે એની ઊંઘાઈ જજો. મેં તને પ્રોમિસ નથી આપ્યું. પ્રત્યક્ષાન એટલે મેં પરમાત્માને પ્રોમિસ આપ્યું છે. ચાતુર્માસ અહીંયા રહીશું ત્યાં સુધી અહીં અમે બોલીશું ને. હવે અમે સરસ વટાવીને બોલું પેલું સાથે પલ્લીમાંથી અને એ જાળીમાંથી બહાર આવ્યા ને રાજમાર્ગ ઉપર આવ્યા. સમજ્યા કે સાહેબ હવે તો બોલો. એમને કીધું ધર્મ લાભ. સાધુ બોલે તો ધર્મ લાભ કે પહેલો એક આપે. તમે કોઈ દાડો વિચાર કર્યો કે સાધુ કેમ બોલે ધર્મ લાભ? તમને ધર્મ નો લાભ હોજો. કાનાંતરા એનું તૂટી ગયું છે. આપણે બોલીએ તો શું બોલે? મને કે આપો. આપણે ઈચ્છીએ છીએ કે લાભાંતરાય તૂટે, આપણને લાભ મળવાનો એને તૂટે. તમે સમજ્યા ને? આપણે આ ઈચ્છીએ એટલે સંસારમાં છીએ અને એટલે રહેવાના છીએ અનંતકાળ સુધી. તમે વિચાર કરો ધનાંતરાય તોડવાનો, આપવાનો અંતરાય તોડવો. કઈ
પૈસા પૂછો આપી દો. તમે દાનાંતરાય તોડો, લાભાંતરાય તોડો નહીં. સમજ્યા કે દાનાંતરાય તોડો, લાભાંતરાય તૂટી જશે, તૂટી જશે. મળ્યું નથી કારણ કે અનાદિકાળથી આપ્યું નથી. તમે એકવાર આપવાનું શરૂ કરી ધર્મ લાભ એમ નહીં કે હું ચોર, વેલ્યુ એને થયું હું ચોર છું. કોઈ દાડે ચોર ને થતું નથી હું ચોર છું. આપણે થાય છે, આપણે 420 છીએ, થાય બીજા છીએ 420. તમારા બધાના મનમાં 2, 5, 7 જણની પેલી છે કે આ લોકો 420 કહેવાય. હું 420 છું એમાં આપણને ખબર નથી. એને વેલ્યુ તું છું સમજા. અત્યારે મારે શું થઈ સમજ્યા? સુખડી લે, તું થોડો ધર્મ લે, ધર્મ લેવો પડે. આચાર્ય મહારાજ નો કહેવાનો, સાધુ નો કહેવાનો ધર્મ લાભ શબ્દ એની ડેપ્થમાં આ છે કે તમે ધર્મ નો લાભ લો. તમે કહો કે મને આપો, તમારે કહેવું પડે. મને તમે સામે કહી છે કે ના અમારે જોઈતો નથી, તમે જ રાખો સાહેબ, તો બધો ધર્મ તમે રાખો. 4 મહિનાના ચાતુર્માસમાં એનામાં પરિવર્તન નથી. એને કહ્યું શું લઈ છે સમજ્યા? તમને ખબર છે કથા? આચાર્ય મહારાજે એને કહ્યું તું કઈ નિયમ લે, અજાણ્યું ફળ ખાવું નહીં. એને કીધું કોઈ દાડો ખાતો નથી, તો પછી નિયમ લઈ લે. અમે તમે જુઓ, અમે ઘણી વાર અમે અજાણ્યું પણ નથી ખાતા. અમે નિયમ લેતા નથી, ના થાય નિયમ નો બંધ થઈ ગયો, નિયમ ના દેવું. નિયમ ના લેવો. હું અત્યારે ડીપ જતો નથી કારણ કે આ કથા મને અધૂરી રાખવી નથી ને. કથા તો સાંભળેલી છે, કથાની ડેપ્થમાં જવું છે. શું અજાણ્યું ફળ ખાવું? એને કીધું સાહેબ એ નિયમ છે, તમે આપો છો ને, પ્રતિજ્ઞા કરું છું અજાણ્યું ફળ ખાઈ. અને ભૂલશો નહીં, પલ્લીપતિ હોય, ચોર હોય, સાથે વ્યસન હોય ને, એ આ બાજુ થી આ બાજુ સ્વિંગ થાય તો ક્યાં પહોંચી જાય? એનામાં પરિવર્તન જયારે આવે ત્યારે સમજ્યા ને? માફ કરજો, તમે કહેતા હશો કે અહીંયા બધા રહેનારા આ પશ્ચિમના વાસીઓ માંસ ખાય ને, મચ્છી ખાય ને, વ્યભિચાર કરે ને, ના લાયક દુષ્ટ કેશો નહીં. તમે પરિવર્તન એમનામાં જયારે આવશે ને એ ક્યાં પહોંચ્યા હશે. અને અમે સમજ્યા ને, અમે આખમ પાકી કરતા એમ જ ચાલે ભાઈ. એ વ્યવહાર ને નિશ્ચય બધું સંભાળીને કરવું પડે. તમે સમજ્યા ને? કમાઈમાં આવીએ ત્યારે તો ઠીક છે, કોઈ વાર જવાબે આપવો પડે. સમજ્યા ને? દીકરાની બહુ ખબર ના હોય ને સાંજે દર્જન જમનાર એને કહેવું પડે દૂધ વધારે લેજો, થોડું ભોગમાં કેવું પડે. તમે આ નિશ્ચય ને વ્યવહાર બેમાં પગ તરબોળ રાખીને ધર્મ કરીએ છીએ અને ભ્રમણામાં છે. માફ કરજો, સમજ્યા? તમારું સન્માન રાખો છો એટલે મારી જોડે દલીલ નહીં કરતા હો. હું દલીલ કરવા તૈયાર છું. સમજ્યા ને? અહીંયા બેસવાનો મને હક નથી દીધો. નહીં તો શું યશોવિજય મહારાજે એટલે તારા 300 વર્ષ પહેલા કીધું, ધૂમ ધામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે, સ્વામી શ્રી મંદરા વિનતી. અહીંયા કોઈ એમનો અવાજ સાંભળે એવું નહોતું એટલે એમને પોકાર મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ને ભગવાન હવે ધર્મ બુધાઈ ગયો. તમે સમજ્યા ને? ધર્મ બુધાઈ ગયો. ધર્મ યશો વિજય મહારાજ ના શબ્દો, દો કડે કુગુરુ તે દાખવે. પૈસા ઉપર ધર્મ ઉભો છે. સાચી નું કી કોણ બોલે? તમે કહો સમજ્યા ને? 51 માં 151 માં તમે મને પૂછ્યું તો $151 ક્યાંથી ડોલર લગાડતો? મેં અહિયાંથી પડ્યા હતા ને કોઈના ખિસ્સામાં ચમડા. આચાર્ય મહારાજ આગળ આવો, આગળ આવો, વાત ચાલે અહીંયા આવો, અહીંયા બેઠો. માફ કરજો, મને આ ધર્મ કરવો છે. કઈ ટીકા કરવી નથી. મેં તમને કહ્યું ને, મેં પ્રતિજ્ઞા કરી છે, કોઈનું નેગેટિવ મને લેવું નથી. મારામાં ના આવી છે.
મારામાં ના આવી જાય. એટલે હું આ તમને કહું છું. એને કીધું સાહેબ આ કઈ આ પચક્ખાન ન કહેવાય, પ્રતિજ્ઞા મેં લીધી, હું અજાણ્યું ફળ નહીં ખાવું. સમજ્યા ને? બીજી કોઈ પણ સાહસ નું કામ કરે, પેલા કીધું સાહસ નું કરી, મને કોઈ પકડવા આવે ને, સમજ્યા ને, અત્યારે છૂટું મારું મારી નાખો. સાહસ નું કામ કરે એ પહેલા 7 ડગલા પાછા ફરીને કરું. બીજું વ્રત સમજ્યા? પેલો કહેવાય એ તો 7 ડગલા પાછળ ફરીને મારું. હા, એ તો મારી સેફટી છે. તમે આ રસ્તો મને સારો બતાવ્યો. હા, ત્રીજી આપો, રાજાની રાણી સાથે કોઈ દાડો વ્યભિચાર કરવો. રાજાની રાણી સાહેબ કોઈ સામાન્ય ભિખારણ પણ મળતી નથી. રાજાની રાણી ની ક્યાં વાત કરે? ન કરે. તમે જાઓ તમે આમાં. ચોથું આપો કે કાગડાનું માંસ ખાવું નહીં. એ કે કાગડો કોઈ દાડો મરેલો જોયો નથી. તમે જોયું છે કોઈ? ઇલેક્ટ્રિક આવ્યા પછી કોઈ વાર શોક લાગે તો મુંબઈમાં કોઈ કાગડો ઇલેક્ટ્રિક પોલ ની નીચે પડેલો દેખાય છે. બાકી મેં આટલી ઉંમરમાં કાગડા ક્યાં જઈને મરતા હશે ને કેમ મરતા હશે ખબર નથી. મિસ્ટરી છે. ગુરુ મહારાજે કીધું બસ બહુ થઈ ચાર પાડી શકે. ધર્મ શરૂ થઈ ગયું. જીવનમાં આપણે એવી રીતે ધર્મ શરૂ, પણ ધર્મ શરૂ પહેલો સંકલ્પથી થાય. 1996 ના આપણા આ વખતના ન્યુયોર્ક ના વાર્તાલાપો પર્યુષણ પર્વ જીવનમાં સતત તમે કઈ રીતે ઉજવી છો? ધર્મ સતત ઉજવાવું છે. પર્યુષણ આવે ત્યારે પર્યુષણ, રોજ પર્યુષણ. હું તમને એના ઉપર કહું, વિલ પાવર, સ્ટ્રોંગ વિલ. મેં કહી ગયેલું તમને આગળના શરૂઆતના 3 વાર્તાલાપમાં કહ્યું. એનો વિલ પાવર મજબૂત હતો. બસ અને એક દાડો એ બનાવ બન્યો. 7 દિવસથી ભૂખ્યા હતા બધા લૂંટાર, અને ખાવા નહીં મળે. પૈસા જ્યાં લૂંટ કરે ત્યાં કોઈ જગ્યાએથી મળે નહીં. અને ભૂખ્યા તરખ્યા. અને એક જણ ઝાડ ઉપરથી ટોપલો ભરીને ફળ તોડી લાવે, પાકા ફળ. એને કીધું મેં ચાખ્યા, અમૃત જેવા છે. મંગે ચૂલે કીધું પણ ઓળખતો નથી. તમે કોઈ જાણો છો આમાં? તો મને અજાણ્યું પર નથી ખાવું. અરે અજાણ્યું ને જાણી, તું ઝાડ ઉપર ફળ ઉગ્યા છે, ખાવા માટે જ ઉગ્યા છે ને. આ કસોટી આવી છે. તમે ભૂખ્યા હશો, ફળ હશે, બધા ખાતા હશે અને તમને કહેતા હશે. તમે કેટલું કોમ્પ્રોમાઇઝ કરો છો તમારા નિયમમાં? ઉલટ પુલટ. સમજ્યા ને? શું 25 લાખની મારે પરિગ્રહ લીધેલો, હવે 25 લાખ ના બદલે 35 લાખ થઈ ગયા. ભાવ એટલા બધા વધી ગયા ને હવે 25 લાખ ઉપર મારે વેચના નામે કર્યું. 50 લાખ થશે પછી અમારે છોકરા નામે કર્યું. છોકરાની ઉપદેશ આપે. તમે જુઓ કોમ્પ્રોમાઇઝ. હા, ભરત મારું અખંડ રહ્યું, અખંડ રહ્યું. તમે તમારી જાતને પૂછી દો. સમજ્યા? તમને કથા તો ખબર છે, આખી કથા ખબર છે. એટલે મને કઈ કથાનું લમાણ કરવું છે એમ નથી. આ એનું પચક્ખાણ. એને કીધું હું નહીં ખાઉં. સમજ્યા? બધા ખાઈને ઊંઘી, એ ભૂખે ઊંઘી. ઊંઘ નહીં આવે, કાળસર્ગ કાળસર્ગ આવે. સમજ્યા? બધા કિંપાક ના ફળ પ્યોર ઝેર હતું, સાકર જેવા ગયા, સાકર જેવા. અને એને પ્રતિક્રમણ કર્યું આ લોકોનું. અરે 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 અજાણ્યું ફળ જીવનમાં કોઈએ કદી ન ખાવું. અજાણ્યું ફળ ખાવું નહીં. હા, તમે દર્શન ની પ્રતિ અજાણ્યું એટલે જેને આપણે જાણતા નથી.
કર્મને આપણે જાણતા નથી. હું દુર્વિચાર કરીશ તો શું ફળ આવું? આ અજાણ્યું ફળ છે. તમે અજાણ્યું ફળ એની ડેપ્થમાં જાઓ. પશ્ચિમના લોકોને હું ગાળો દઉં, આ અજાણ્યું ફળ છે. પેલાની મેં નિંદા કરી, એ અજાણ્યું ફળ છે. પેલા એ કોઈને ત્યાં નોકરીમાં કબાડું, કઈ સ્થિતિ હશે તમને ખબર ને. એક જગ્યાએ ચોરી કરી, પોલીસે પકડ્યો, નાલાયક છે, આને સજા કરવી જોઈએ, તમને ખબર ને. મિસ્ટર યુગોની માન નવલકથા જો તમે જોઈ હોય, અહીંયા 1.5 વર્ષ ચાલ્યું હોય, જો તમે તમને લાગે પોતાની બેન, એના 7 બચ્ચા, 3 બચ્ચા ભૂખે મરી ગયા, કોઈ કમાઈ શકતું નહોતું, અને છેલ્લે એક બાળક માંદું હતું, સમજ્યા ને. એને કોઈને ત્યાંથી જઈને કઈ ચોર્યું, મીઠાઈ વાળાની દુકાને. અમે જજમેન્ટ પાસ કરી દીધું. તમે ક્યાંય જજમેન્ટ પાસ કરો ને, તમે વિચાર કરજો, અજાણ્યું ફળ ખાવ છો, તમને હક નથી. ક્યાંય કોઈ માટે તમે રિમાર્ક ના કરો, ભગવાને ના પાડી. તમે તમારા માટે રિમાર્ક કરો. ભગવાને એટલે કીધું, સમજ્યા ને, પોતાના દુષ્કૃત્યની ગરહા રિપલ્સન, બીજાના સુકૃત્યની અનુમોદના. ભગવાન તમે કેવા છો? પોતાના દુષ્કૃત્યની ગરહા, બીજાના દુષ્કૃત્યની ગરહા. કે આને આવું કેમ કીધું? આ સત્ય બોલ્યા, અમને ચોરી કરી. નહીં, એ તમને ખબર નથી એમને ચોરી કયા સંજોગોમાં કેમ કરી છે. મને તો ખબર છે કે હું અસત્ય કયા સ્વાર્થ માટે બોલ્યો છું. સાધુ અસત્ય બોલ્યા. પેલો આવ્યો જે વખતે પારધી, ક્યાં ગયા? અરણ્યા તો ગુફામાં હતા. સાધુએ કીધું, ચાડી વટાવીને ગયા. તમને લાગે જો આ સાધુ ચોર છે, અસત્ય બોલે છે. કોઈને બીજાનું જજમેન્ટ આપો નહીં. પર્યુષણ ઉજવવા છે, આપ તે નક્કી કરો. હું બીજા માટે નેગેટિવ વાત નહીં કરું, પોઝિટિવ કરું. પણ કિરીટભાઈ પોઝિટિવ કરીએ, એ નાલાયક હોય, તો તમે કરો સજ્જન છે. કારણ કે અંદર આત્મતત્વ કેવળ જ્ઞાન ભરેલું છે. આ દુનિયામાં કોઈ નાલાયક હોય ને તો હું છું. આખી દુનિયામાં કોઈ નાલાયક નથી. તમે આ વિચાર કરો. પર્યુષણ ઉજવવા છે, એમને ઉજવવા છે. કઈ કિંમત આપતો પર્યુષણ ઉજવવાની? ના, કિંમત બિંમત ના આપી. દેરાસરજીએ જે $1 નોટ કોઈ પ્રભાવ ના કરે તો મળે. હા, તો અઠવાડિયામાં 5-7 નોટ ઘેર લઈને આવ્યા. સંકલ્પની કિંમત આપવી પડશે. તમારો સંકલ્પ તમારે સ્ટ્રોંગ કરવો પડે, અને એ સંકલ્પની કિંમત આ છે. મને હું બીજા માટે નેગેટિવ વિચાર કરીશ, તમારા માટે નેગેટિવ વિચાર કરો. નેગેટિવ આયુષ્ય પૂરું થઈ જશે તો ભય રાખવાનું કીધું છે. એનો ભવ ભય અતિ ઘણો. હા, ભવ ભ્રમણ નો ભય કરું. બીજા માટે આનું શું થશે? આટલા બધા પૈસા છે, બિરલા નું શું થશે? તારો વિચાર કર ભાઈ. તું બિરલા નો ક્યાં વિચાર કરી? તારો વિચાર કાલ સર્જાવ. તું કયાથી પરે થવું. ભારુથી વાત 6 ગાડી છે ને, છતાં સમજે કિરણભાઈ નવો ધંધો. તમે એની વાત કરવાનું, તમારી કરો. તમારી એક ગાડી તમે ઓછી ફેરવો, એમાં કલ્યાણ છે. પેટ્રોલ ઓછું બળશે. તમે કાળમાં જવા વિચાર. અમે અમારી આખી દ્રષ્ટિ બહાર છે. દ્રષ્ટિ અંદર થવી જોઈએ, અંદરની જાતને જગાડવી જોઈએ. અને તો જ પહેલા 3 આવશ્યક આવે, તો જ પ્રતિક્રમણ આવે. આવે એનામાં આવતું આવે એટલે ભાવ. તમે તેની ચોરી તો મૂકી દીધી હશે. ના, ચોરી મૂકી નથી. ચોરી તો કરતો હતો. અને બીજો મોકો મળ્યો, સમજ્યા ને. એક વખતે હતો નહીં, અને બીજી પલ્લી વાળા એ ધાર્યું કે વંકટ ચોર નથી, અહીંયા આપણે લૂંટી લઈએ એની જ પડી.
કે કહ્યું મેં લગભગ ચૂલે જોયો છે, 2 જણ કે મેં જોયો છે ને 12 જણ કે મેં નથી જોયો. તું ખાતરી કરવા એ કે જો એ હસ્તે ને તમે લૂકવા જશો ને, તમારી પલ્લી ઉજાડી કાઢશે. તો કે આપણે રામકથા કરી અને એને આમંત્રણ આપ. એ રામકથામાં જો આવે ને તો ચોરી કરવા નહીં જઈએ, અને જો રામકથામાં ના આવે તો રાતે લૂંટી લઈશું રામકથા પૂરું થયા પછી. એટલે કેવડાવ્યું કે રામકથા છે. સમજી ગયા? એ તો હતો નહીં, એ હતો જ નહીં, એ તો ચોરી કરવા ગયેલી. બીજા જે વૃદ્ધ એવા બીજા જે લૂંટારા હતા, એની પત્નીએ કીધું કે હવે શું કરું? એની બહેન કે એમનો વેચ શું પહેર્યું છું મારા ભાઈ ના પુરુષો વેચ પહેર્યો હશે ને તો હું બિલકુલ મારા ભાઈ કેવી જ દેખાવું છું. આજુબાજુ બધા આપણે બેસીશું, આવ્યા સાપો બાપો બાંધી, એટલે કે કેમ અમે કેતા હતા ને જુઓ આવ્યું છે. 2 વાગે રામકથા પૂરી થઈને ગયા ને પલ્લીમાં થકી ગયેલા. સમજ્યા ને? વધારે સુઈ ગયા. નનન ભોજાઈ જોડે સુઈ ગયા. બીજા રાતે 4 વાગે આવ્યો, પેલો 3 વાગે આવ્યો. અને પત્નીને પત્ની ઉપર પણ શંકા તો હતી જ. સમજ્યા? કોઈ પુરુષ સુઈ ગયેલો, કાળી તલવાર, જેવી તલવાર કાઢી એને યાદ હતી. સાહસ નું કામ કરતા પહેલા 7 ડગલા પાછળ ફરું. 1 2 3 4 5 6 7 પાણીનો ચંબુ ભર્યો તો ને ડળી ગયો. અવાજ થયો, ખડખડ ખડખડ, ટુકડા થઈ ગયા, પાણી ઢળવા લાગ્યું. પત્ની બેઠી થઈ. પત્ની આવીને પગે લાગી. એને કીધું આ પુરુષ કોણ છે? એ તમારી બેન છે. જમીન પર બેસીને ધ્રુત કે રડવા લાગી. તમે તમને બંનેને કાપી નાખ્યો. એ મહાત્માએ આ જોયું તું, નક્કી જોયું તું, એટલે એને મને આવી બતાવ. તમે વિચાર કરો. આ તમે જ્ઞાન છે. સાસ નું કામ કરતા પહેલા કયું સાસ? કોઈને મારવાનું? ના, મોઢામાંથી બોલવાનું. તમે કોઈ અપશબ્દ કોઈને બોલતા હો ને નેગેટિવ, એ વખતે 7 ડગલા પાછા ભરો. કયા 7 ડગલા? જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા ને મોક્ષ. જીવાજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ. આ બોલીએ તો જીવની વ્યગ્રતા ઓછી થશે, થોડું અજીવ છૂટશે, કર્મના બંધમાંથી બચી. તમે વિચાર કરો, એને લગાડી જુઓ. આ છે આને પાછળ. આ વાર્તા નથી. દર વખત તમે બધી વાત સાહસ છે. તમે ધ્યાનમાં જાઓ, કૌશકમાં જાઓ, એ સિવાયનું બધું સાહસ છે. તમે બહાર નીકળ્યા ને ઘેર આવ્યા ને રક્ષણ કરવા આવ્યા ને ઘેર પહોંચ્યા ને પહોંચ્યા. તમે ભૂલો નહીં. જીવનમાં ધ્યાનમાં ઉતરો, એ સિવાય સમગ્ર જીવન એક સાહસ છે. મારીને તમારી બધાની દ્રઢતા થશે. આ માર્ગો ઉપર નક્કી થશે. શું એને કહ્યું? એને કીધું કે 8 દિશાની અંદર 4 દિશા ને 4 વિદિશામાં, હે ગુરુ મહારાજ તમે ક્યાં વિચરતા હશો મને ખબર નથી. હું બધી દિશામાં તમને વંદન કરું છું. બધી દિશામાં વંદન કરું છું. તમે જોયું તું કે મારે હાથે હું મારી બહેનનો વધ કરવાનો છું ને પત્નીનો વધ કરવાનો છું. મને બચાવી લીધો. ગુરુવંદન આવી. ગુરુવંદન ઉપાધ્યાયમાં જઈને મહારાજ પાસે વંદન કરી. ના, મનમાં વંદન કર્યું તો મેં. તમારી અંદર વંદન જાગવું જોઈએ. વંદન આવી ગયું. સમજ્યા? અને એક દાડો રાજાને ત્યાં ચોરી કરવા ગયો, ઉપર ચડી ગયો. સમજ્યા ને? રાજમહેલમાં કે રાજાનો મુગટ ચોરી લઉં, અને બારી માંથી અંદર ગયો. દીવો બળતો તો રાણી એકલી હતી. રાણીને એના ઉપર મોત થઈ. સમજ્યા? રાજા યુદ્ધમાં ગયેલા. રાજા તો હતા ને. શું રાણીએ એની પાસે સમજ્યા ને દુર્વ્યવહારની માગણી કરી.
રાણીએ એને કીધું હું તને નોકરીમાં રાખી દઉં. એ તો એ રાજકુમાર તો હતો જ. પેલા એને કહ્યું કે મેં નિયમ વ્રત છોડ, તું છોડ ને તારે વ્રત કોઈ માને નહીં. તમે પછકાર એટલે લો આપણે બધા. હું મારી વાત કરું છું, સંસારમાં રહેવું ચોરી છે, એ વ્રત લેવું જોઈએ. એને કીધું છું છોડ, સંસારમાં રહું છું, મારે વ્રત છે. રાણી કહેવા લાગી તારે વ્રત શું છોડ ને છોડ, અને તું અહીંયા રહે, હું મારા નોકરોમાં તને રાખી લઉં છું. સમજ્યા ને? તારે સુખ શાંતિ સાહેબી બધું છે. શું ના કહેવા? એને કીધું તું માતા જો મારા માટે ખબરદાર કે બોલ્યો છો. શું એને કીધું હું સ્વીકારીશ નહીં તારી વાત. ગુરુ મહારાજ ના ગુરુવંદન આવી ગયું હતું, તમે ભૂલશો નહીં. એ વખત ગુરુવંદન આવી ગયું. સમજ્યા ને? હવે દેવવંદન આવવાનું બાકી હતું. એને કહ્યું, રાણીએ કહ્યું કે તું મને બેવકૂફ સમજી, હમણાં એક ચીજ પાડીશ, 10 ચોકીદાર આવશે ને હું કઈ કે તું મારી લાશ લૂંટવા આવ્યો, તું મારી લાશ લૂંટવા અહીંયા આવ્યો છે. શું તને જેલમાં લઈ જશે? આવતીકાલે રાજા તને નગર ચોકમાં છોડી આપ. મનમાં ભગવાન ને હે ગુરુ મહારાજ, તમે તો વિચરતા હશો કે તમે શું કરી શકો. સર્વત્ર જેની હયાતી છે, સર્વત્ર જેની હયાતી છે એવા પરમાત્મા તત્વનું શરણ સ્વીકાર્યું છે. આ લાજ હવે તમે રાખી છે, ગુરુ મહારાજ ને રાખી. કેટલીક બાબતમાં ભજનકર વિજય મહારાજની લિમિટ છે. ભગવાન ભગવત ભાવ અહીંયા સર્વત્ર, અને ભગવાનનું શરણ, ભગવાનનું શરણ ક્યારે ક્યાંય કોઈ સંજોગમાં નિષ્ફળ જતું નથી. રાણીએ ચીસ પાડી એકદમ બચાવો બચાવો બચાવો, અમારા પર જુલમ કરે છે. તરત ધીમેથી બારણું ખોલ્યું, રાજા પોતે અંદર. રાજા ક્યારના 1 કલાકથી આવી ગયા. પેલો આવ્યો ને રાજા આવેલા જ હતા. રાજાએ આ એક વાત, એક અક્ષર, એક કોન્વર્સેશન ટેપ કરેલું સાંભળ્યું હતું, કાનો કાન. સમજ્યા કે રાણી કામ બૂમ પાડતી હતી, મારી લજ્જા. એને કીધું ચૂપ કર. રાજાએ કીધું હું 1 કલાકથી બહાર ઉભો છું, મેં બધું સાંભળ્યું છે, હું તો ક્યારે નો આવ્યો. સમજ્યા? એને બંકેચૂડ સામે જોઈને કીધું ધન્ય છે મારા રાજમાં આવા ચોર. ધન્યવાદ આપો, ચોર ને ધન્યવાદ આપો, ચોર ને તમે ધન્યવાદ આપો કોઈને. કોઈને મેં તમને કીધું ને, પશ્ચિમમાં એમાં કોઈ સારું કામ કરે ને ધન્યવાદ. કોઈ લિંકન પાક્યો, તમે કોઈ ખરેખર એને ગુલામોનો ઉદ્ધાર કરો, તમે ધન્યવાદ સેલિબ્રેટ કરો. તમે ક્યાંક તો અનુમોદના કરો કે તમારા જે પ્રિજ્યુડાઇસીસ છે એને તમારે ભૂતવા છે જોશથી. તમે કોઈની પ્રશંસા કરી. રાજાએ પ્રશંસા, રાજા કે હું તારે એક વરદાન આપું, તારી ઈચ્છા પડે માગી. એને કીધું મહારાજ તમે નહીં પાડી શકો. રાજા કે તું શું કહે છે? હું વરદાન નહીં પાડી શકું. શું કહે છે? હું રાજા છું, તું ચોર છે. વરદાન હું આપું છું, હું પાડીને રાજ આપી દઉં. માફ. એને કીધું માગું. મેં રાણીને માતા કીધી છે, માફ કરી. તું શું માગે છે? તારી અકલ છે? હું જો ન આવ્યો હોત ને અને મોડો આવ્યો હોત ને તો તને હું ચૂલી પર ચડાવું. હું રાણીની વાત નથી. એને કહ્યું એટલે હું માગું છું, એને માફ કરી. મેં જેને માં કીધી એને તકલીફ થાય. મારી માને એને નગર ચોકમાં તમે ચૂલી પર ચડાવશો આવી ઈચ્છા કરવા માટે? અરે હોય. રાજા એની સામે જોયું. રાજાએ કીધું માફ કરે. રાણી ધ્રુજકે ધ્રુજકે રડી પડી અને પગ પકડી લીધા રાજાના. રાજાએ ધક્કો માર્યો બાજુ પર.
રાજાએ કીધું કે હું તને બીજું વરદાન આપું છું. આ તારું એને કીધું મહારાજ બીજું વરદાન તમે નહીં પાડી શકો, આ પાડ્યું નહીં પાડી શકો, તમે ખેંચી લો પાછું, મારે જોઈતું નથી. રાજાએ કીધું તું મારું અપમાન કરે છે. એને કહું માગું. રાજાએ કીધું માગી લે, રાજ માગી. એને કીધું રાજ આપવું કપરું છે, રાજ આપવું સહેલું છે, મારું વરદાન માગવું કપરું છે. હું વરદાન માગીશ પાડવાનું. હું ઘણી વાર જેમ કહું છું, મનમાં કોઈ માટે અભાવ ના આવવો. કપરો છે, માથક ચમણ સહેલું છે. હું અહીંયા બોલું છું અકવિંતરા દેરાસરમાં, મને ખબર છે મારી જવાબદારી તમારા બધા કરતા. અમે સમજ્યા નથી સાહેબ. 1 મહિનો ભૂખે રહેવું સહેલું છે. પેલા કહ્યું બીજું વરદાન આપો છો. તમે ભૂલી જાઓ કે આવો કોઈ બનાવ બન્યો હતો. તમારો બંનેનો મારા માતા પિતાનો પ્રેમ, મેં રાણીને માતા કીધા છે એ તો તમે મારા પિતા થયા. બંનેનો પ્રેમ યથાસ્થિત રહેવો જોઈએ. રાજા જોઈ લો. રાજા કે તું શું કહે છે? તું આ શું કહે છે? કપરું છે આ. રાજ આપી દેવું સહેલું છે, તમારા મનમાંથી અભાવ કાઢવો મુશ્કેલ છે. કીધું તો સાચું કીધું. હું તને મંત્રી બનાવું છું, હું ભૂલી જાઉં છું. સમજ્યા કે નહીં? રાજા રાણી પાસે ગયા, જમીન પર પડેલી રાણીને રાજાએ ઉભી કે તમે શું તમે વિચાર કરજો, આમાં તમે જાઓ. ધર્મની સ્પર્ધના થઈ. રાજાનું ફળ ખાવું નહીં, સમ્યક દર્શન. 7 ડગલા પાછા ફરવું, સમ્યક ના. રાજાની રાણી એટલે મા મોહ નામના રાજાની મિથ્યામતી નામની રાણી સાથે કોઈ દાડો અવ્યવહાર કરવો નહીં. તમે ચારિત્ર પ્રગટ થઈ ગયું. એનામાં પ્રગટ થઈ, એને ભગવાનનું શરણ લીધું. ભગવાનનું શરણ સામાન્ય નથી સાહેબ. ભગવાનના શરણ ઉપરનો પ્રસંગ હું કાલ કહીશ. હવે આજે અત્યારે તો હવે પૂરું થવાનો વખત આવ્યો. પૂરું થવાનો વખત આવ્યો. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજ્યા ને? રાજાએ રાણીને ઉભી કરી. તમે સમજ્યા ને? એ બંનેને નીચે વળી પગે લાગ્યો. એને કીધું મારા માતા પિતા તો દૂર છે, તમે બંને મારા માતા પિતા છો. રાણી અને રાજાએ માથા પર હાથ મૂક્યો. એને કીધું મને ભારે ખુશી છે, બીજે દાડે એને મંત્રી બનાવવા. તમે સમજ્યા ને? અને પછીની વાત 5 મિનિટમાં પૂરી કરી દઉં છું. એ મંત્રી બન્યા પછી એક વખતે રાજ્ય વ્યવહાર ચલાવવા લાગ્યો. એક વખતે એવું બન્યું કે કોઈ રાજા સાથે યુદ્ધ જવાનું. રાજાએ કીધું હું જઈ. એને કીધું મહારાજ હું છું ને તમે જાઓ, હું જઈ. હવે આ વખત દરમિયાન એને કોઈ નજીકમાં એક ગામમાં રહેતા એક શ્રાવક સાથે ધર્મ મૈત્રી થઈ. ચોર ખુલી ગયો એનો. ગુરુ તો એ દાડે જ મળ્યા હતા. તમે વિચાર કરજો. પેલી ચોર પલ્લીમાં દરવાજા અંદરથી ખુલી ગયા. સમજ્યા ને? એટલે ધર્મ નો ભાવ થયો. પેલા ધર્મ મિત્ર સાથે પ્રેમથી સ્વાધ્યાય કરે. જયારે જાય ત્યાં તો મંત્રી હતા રાજ્યના. પેલો કે હું રાજ્યમાં આવું, એ કે ના હું આવી. સ્વાધ્યાય કરે અને યુદ્ધમાં જવાનું થયું. શું યુદ્ધમાં ગયા, પુષ્કળ ઘાયલ થયા, એટલું બધું લોહી પડ્યું. જીત્યા. દુશ્મન રાજાને પકડી લીધો અને એ દુશ્મન ને પકડીને મહારાજને હવાલે કરે. પણ એમને ઉચકીને ડોળીમાં લાવવામાં આવ્યા. વૈદોને બોલાવ્યા. વૈદોએ કહ્યું એટલું બધું લોહી ગયું છે, બચશે નહીં બચે. હું 3-4 મિનિટ તમારી વધારે લઉં છું. સમજ્યા ને? એને કહ્યું કે નહીં બચે. શું? વૈદો ભેગા થયા. વૈદોએ કીધું દવા છે, કાગડાના માંસ સાથે લેવાની છે. એ જ આવીને ઉભું રહ્યા. આ તમે તપની કસોટી છે. તમે દર્શન આવી ગયું, જ્ઞાન આવી ગયું, ચારિત્ર આવી ગયું. તમે તપની કસોટી છે. હું તો લઈ લે. હું મારી જાત ઘણી વાર મૂકું છું કે બચવાનું ભાઈ પ્રેક્ટિસ પછી લઈ લઈશું આપણે.
એકવાર જીવતો નર ભદ્રા પામે, બચી ગયા આઈશું તો બધું થયું. એને કહ્યું મહારાજ તમે મને આગ્રહ નહીં કરતા. રાણીએ આવીને રડતા રડતા કીધું તો હું તારી માતા છું, માનું તો માન. એને કીધું ગુરુ સામે માનું નહીં માનું. ગુરુ સામે પ્રતિજ્ઞા કરી છે. રાજાએ કહ્યું એના ધર્મમિત્ર ને બોલાવો. ધર્મમિત્ર ને બોલવા માટે ઓળખવાનો ધર્મમિત્ર સામાયિક કરશે. એને કહ્યું કે મંત્રી આવ્યા છે ને મંત્રી અંતિમ સમયે છે, રાજા સાહેબ તમને બોલાવે. સમજ્યા ને? મંત્રી કીધું સામાયિક કરીને આવું. પેલા ઘોડેસવારો ગયા, મંત્રી સામાયિક કરીને આવ્યા. આવતા હતા, હવે વાત પૂરી છે. રસ્તામાં આવી રહ્યા હતા, ગીત જાડી હતી, જંગલ માંથી આવવાનું. શું મંત્રી કહેવાય? આ ધર્મમિત્ર કહેવાયેલા હતા. કોઈ બે સ્ત્રીઓ રુદન કરતી. આને ધર્મમિત્ર ને થયું કે કોઈ ભાઈઓ બિચારી ફસાઈ ગઈ હશે જંગલમાં. એમને આમ જાડીમાં જોયું, દેવીઓ અત્યંત સુંદર દેવીઓ રડતી હતી. અને પૂછ્યું કે તમે કેમ રડો છો? દેવીઓએ કહ્યું અમે પહેલા દેવલોકની દેવીઓ છીએ, અમારો દેવ છવી ગયો તો અમે કોઈ જ્ઞાની ભગવંત ને પૂછ્યું. અમે જય મહાવિદ્યમાને કોઈ જ્ઞાની ભગવંત ને પૂછ્યું કે હવે આ જગ્યાએ કોણ દેવ આવશે, કોઈ સારો દેવ આવે તો અમારું જીવન પણ સુખી થાય. ત્યારે જ્ઞાની ભગવંતે કહ્યું કે અત્યારે વંકચૂલ મરવાની તૈયારીમાં છે. એ વંકચૂલ ના સંસ્કાર એવા છે કે પહેલા દેવલોકમાં દેવ થશે, પણ એનો ધર્મમિત્ર જાય છે. અને રાજા એ ધર્મમિત્ર ને કહેશે કે કાગડાના માંસ સાથે પણ તું ખા, વાંધો નથી, પણ જો ખાશે તો પહેલા દેવલોક થી નીચે ઉતરી તિરેકમાં જન્મ થશે. એટલે અમે રડીએ છીએ કે એનો ધર્મમિત્ર. લોકો કે હું ધર્મમિત્ર છું, તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ તમે એને ખાવા નહીં દેતા, નહીં ખાવા દેતા કાગડાનું માંસ, નહીં તો તિરેકમાં જતો રહેશે. સમજાય? આને કીધું હું તમને વચન આપું છું કે હું એને નહીં ખાવા દઉં, તમે સુખમાં રહો તો કે બહુ સારું. આગળ છે ત્યાં આવ્યા અંતિમ સમય. સમજ્યા? ધર્મમિત્ર આવ્યા એટલે હાથ આમ કરીને આમ કરી. સમજ્યા ને? શું? અને આમ કરીને આમ બતાવ્યું કે નૌકાર સંભળાવો. ધર્મમિત્ર નૌકાર સંભળાવવા માંગે. ધર્મમિત્ર ને તો રોકાવાનું હતું ને. ધર્મમિત્ર નીકળ્યો, કથા પૂરી થાય છે. જંગલ ની અંદર ત્યાં પસાર થતા બે સ્ત્રીઓ રુદન કરતી હતી. ત્યાં આવ્યો. અરે એને કીધું તમે રડો છો? પેલી જ બે હતી કે રડો છો તમે? મેં એને દવા નથી લેવા દીધી, મેં કાગડાના માંસ ની વાત જ નથી થઈ. પેલી કે કાગડાનું માંસ ન ખાધું ને તમે નવકાર સંભળાવ્યા ને 5મા ડેવલોપમાં કર્યો. વિચાર તમે વિચાર તો કઈ લખેલું નથી. હા, સૈનિકે પૂછ્યું કે આ રાજ્યથી પ્રસન્નચંદ્ર 7મી નરકમાં છે. સૈનિકે પૂછ્યું થોડી વાર પછી કે અત્યારે સર્વાર્થી વિમાનમાં જાય. અને થોડી વાર પછી દુંદુભી વાગવા લાગી. સૈનિકે પૂછ્યું કોણ મહાભાગ મોક્ષ ને પામ્યા? ભગવાને કીધું પ્રસન્નચંદ્ર રાજ્ય. તમે આ બે કથામાંથી કઈ તમે સમજી શકો છો? તમારા ને મારા હાથમાં છે. સમજ્યા ને? મોક્ષ મેળવવો, ઉપરની ગતિમાં જવું, નીચેની ગતિ કઈ ફિક્સ પૂરું કરીએ છીએ આપણે અત્યંત ભાવથી, તાદાત્મ થઈ, એકાગ્રતાથી. દિનેશ્વર ભગવાનની આ વાણી તમે જે સાંભળી રહ્યા છો એ માટે તમારા સર્વેનો પારાવાર આભાર માનું છું. ફરીથી આપણે આવતીકાલે 8:15 વાગે આજ વાર્તાલાપને આપણે આગળ ચલાવવાનો પ્રયત્ન કરશું કે પાછળના જે 3 સમજ્યા ને, ગુરુવંદન, દેવવંદન, ચતુર્વિંશતિ સ્તવ અને સમય કઈ રીતે 6 આવશ્યક જીવનમાં આપણે ઉતારી શકીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન અંગૂઠે અમૃતવતે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર
ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈનો ભવંતુ જીવા, સુઈનો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈનો ભવંતુ જીવા. તમારું સર્વેનો વારાવાર આભાર માનું.